હવે બ્રોકરેજ રિપોર્ટ્સ પર અને માહિતી સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે કયા સેક્ટર્સ, કયા સ્ટોક્સ કે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાની. ચાની શરૂઆત સેક્ટરથી કરશો તો ખાસ કરીને ઓટો સેક્ટર્સ પર અહીંયા બેંક ઓફ અમેરિકા તરફથી રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. અહીંયા તેમનું કેવું છે કે જીએસટીથી તમામ સેગમેન્ટમાં એક સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહિન્દ્રા અને ટાટા મોટર્સ પીવી તેમને લીડર્સ અહીંયા લાગી રહ્યા છે. ખાસ કરીને તેમનું એ પણ કેવું છે કે ટુ વ્હીલર્સમાં અહીંયા ફાસ્ટ લેન જોવા મળી રહ્યું છે. સ્થાનિક અને એક્સપોર્ટ બંનેમાં જ ઉછાળો છે. કમર્શિયલ વ્હીકલમાં પણ એક સારી એવી રિકવરીની અપેક્ષા તેઓ અહીંયા જોઈ રહ્યા છે. પરંતુ ખાસ કરીને સેક્ટર સેગમેન્ટ માટે થોડીક એક ચિંતા અહીંયા તેમને લાગી રહી છે. તેમનું કેવું છે કે અલ નીનોને લઈને જે ચેતવણી આવી રહી છે જેને કારણે કરીને ખાસ કરીને ટ્રેક્ટર સેક્ટર્સમાં એક ડિમાન્ડ ઘટી શકે છે. HSBCનો પણ રિપોર્ટ અહીંયા ટ્રેક્ટર ઇન્ડસ્ટ્રી પર જ છે. અહીંયા પણ તેમને વાત કરી છે કે અલ નીનોને લઈને ખાસ કરીને ટ્રેક્ટર સેક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટે અહીંયા ગ્રોથ ધીમો જોવા પડી શકે છે. પરંતુ ખાસ કરીને રિપ્લેસમેન્ટ ડિમાન્ડ્સનો એક સપોર્ટ જે છે તે અહીંયા જોવા મળી શકે છે. આ કારણસર મહિન્દ્રા અને એસ્કોટ કુબોટા બંને છે તેમને ખાસ પસંદ આવી રહ્યા છે. મહિન્દ્રા માટે ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક તેમને 4150 કર્યા છે. એક્સપોર્ટ કુબોટા માટે અહીંયા લક્ષ્યાંક તેમને 3600 કર્યા છે. ત્યારબાદ મન્નપુરમ ફાઇનાન્સ પર મેકવારીનો એક નેગેટિવ રિપોર્ટ આવી રહ્યો છે. અહીંયા તેમનું કહેવું છે કે ગોલ્ડ લોનની એક ઝડપી ગ્રોથ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે અહીંયા આરબીઆઈની નજર અહીંયા જોવા મળી રહી છે. પરંતુ ગોલ્ડ પ્રાઇસીસમાં જે કરેક્શન આવ્યું છે તેના પર એક ખાસ નજર રહેશે. આ કારણસર થોડુંક એક નેગેટિવ સાઉન્ડ તેઓ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એસબીઆઈ પર. અહીંયા સીએલએસએ તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. અહીંયા તેમને ટાર્ગેટ ₹1275 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે છેલ્લા 5 વર્ષમાં એસબીઆઈની ગ્રોથ જે છે તે ઇન્ડસ્ટ્રી કરતાં પણ વધુ સારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને કોવિડ બાદ રિટેલ લેન્ડિંગ પર બેંકનું ખાસ એક ફોકસ જોવા મળ્યું છે. આ કારણસર એક પોઝિટિવ રિપોર્ટ છે. પુનાવાલા ફિનકોર્પ પર નજર કરશું. યુબીએસએ તરફથી ખરીદારીની સાથે અહીંયા કવરેજ થતું જોવા મળી રહ્યું છે. લક્ષ્યાંક તેમને ₹640 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના ખાસ કરીને મજબૂત મેનેજમેન્ટને કારણે કરીને એક પોઝિટિવ ટ્રિગર અહીંયા જોવા મળી શકે છે. એલએપી અને ગોલ્ડ લોનથી એ ગ્રોથને સારો સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. ત્યાં પણ એક પોઝિટિવ રિપોર્ટ જોઈ રહ્યા છે. ત્યારબાદ સોલર કંપનીઓ પર અહીંયા નોમુરા તરફથી એક રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ત્યાં તેમનું કહેવું છે કે ખાસ કરીને યુએસએ ભારતીય સોલર ઇમ્પોર્ટ પર 126% ટેરિફ લગાડ્યો છે. પરંતુ આ ટેરિફની વારી કંપની પર એક મર્યાદિત અસર જોવા મળી શકે છે. આ કારણસર વારી માટે અહીંયા ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક ₹2709 કર્યા છે અને પ્રીમિયર એનર્જીસ માટે ન્યુટ્રલ રેટિંગ છે. લક્ષ્યાંક ₹729 પ્રતિ શેર કર્યા છે. મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ પણ આવ્યો છે. અહીંયા પણ તેમનું કહેવું છે કે ખાસ કરીને પ્રીમિયર એનર્જીસનું મર્યાદિત એક્સપોઝર છે. પરંતુ સામે વારીમાં યુએસ મોડેલ ભારતીય રેલવેનો ઉપયોગ નથી કરી રહ્યા. આ કારણસર બંને જ કાઉન્ટર્સ માટે તેમના તરફથી આપણને ખરીદારીની સલાહ છે. પ્રીમિયર માટે 1000 અને વારી માટે લગભગ આપણે 3514ના લક્ષ્ય અહીંયા જોવા મળી રહ્યા છે. નુવામાનો રિપોર્ટ કરીએ. વારી એનર્જીસ પર ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹3868 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું ખાસ કહેવું છે કે રિન્યુએબલ એનર્જીસ અને ગ્રીન હાઇડ્રોજન પર કંપનીનું અહીંયા વધુ ફોકસ જોવા મળી રહ્યું છે. અને ઓમાનમાં કંપની એક મોટા ઓર્ડર પણ કર્યા છે. જેમનો પ્રથમ ઓર્ડર છે જેનો પણ એક સારો એવો ફાયદો જે છે આવનારા સમયમાં કંપનીને જોવા મળી શકે છે. અને છેલ્લે નજર કરશું અહીંયા છે સેફલર ઇન્ડિયા પર. અહીંયા પોઝિટિવ પરિણામ બાદ બે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. એન્કરેટ તરફથી એડ રેટિંગ કરવામાં આવ્યા છે. લક્ષ્યાંક તેમને ₹5028 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એક્સપોર્ટમાં સારી એવી રિકવરી અહીંયા જોવા મળી રહી છે. અને નુવામા તરફથી ખરીદારીની સલાહ છે. અહીંયા તેમને લક્ષ્યાંક ₹4009 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે એક્સપોર્ટમાં કંપનીનું વાર્ષિક ધોરણે લગભગ 49%નો સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે. એટલે ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે. પરંતુ ચાની અગેન આજે સોલર કંપનીઓ અને એનબીએફસીસ કંપનીઓ પર આજે ખાસ અહીંયા આપણને ફોકસ જોવા મળી શકે છે. જી, તો બધા સેક્ટર્સ અને